નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં અત્યારે લગભગ વિદ્યાર્થી સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડ બંને વિદ્યાર્થીઓ એમ કહેવાય કે પ્રેક્ટિકલની પ્રિપેરેશન કરતા હશે. તો મોટાભાગના વિદ્યાર્થીને ફિઝિક્સના પ્રેક્ટિકલમાં થોડો ડર લાગે છે, તો એમના માટે એક નવો નજરાણો લઈને આવ્યા છીએ કે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી. તો એના માટે આપણે જોઈએ તો કે 50 માર્ક્સનું ટોટલ ફિઝિક્સ પ્રેક્ટિકલ હોય, એમાં એક પ્રેક્ટિકલના 23 માર્ક, બીજા પ્રેક્ટિકલના 23 માર્ક ને 4 માર્ક તમારા પ્રેક્ટિકલ બુકના હોય છે. સમય 3 કલાકનો હોય છે અને એક પ્રેક્ટિકલ માટે 1.5 કલાક તમને આપતા હોય છે. મેં અહીંયા રેડ અક્ષરથી જે લખાશે એ સર્કિટ વાળા પ્રેક્ટિકલ છે, બ્લુ અક્ષરથી લખાશે એ સર્કિટ વગરના જે પ્રેક્ટિકલ છે. એના માટે જોઈએ તો કે ભાઈ સર્કિટ વાળા પ્રેક્ટિકલ હોય તો એમાં શું કરવું જોઈએ, સર્કિટ વગરના પ્રેક્ટિકલ હોય તો શું કરવાનું, ગણતરી કેવી રીતે કરવાની, ગ્રાફ દોરવો અને છેલ્લે વાયવા. તો આ બધી માહિતીનો અમારો ફૂલ વિડીયો અમારી એજ્યુકેશન ચેનલ જસાણ એજ્યુકેશન ચેનલમાં ઉપલબ્ધ છે. તો અમારી જે ચેનલ છે એ વધારે વિદ્યાર્થીને ફાયદાકારક થાય એના માટે તમે ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.